સુરત સિટીમાં હેલ્મેટના કાયદાને નાબૂદ કરવા માટે મુખ્યમંત્રીને લખ્યું પત્ર. કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટે મુખ્યમંત્રી અને સુરત પોલીસ કમિશનરને લખ્યું પત્ર. સુરતના સિટી વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક અને ખાડા ખોદાયેલા છે, તે તંત્ર કેમ નથી જોતું? ત્યારે સિટી વિસ્તારમાં મોટરસાયકલ 30 થી 40 સ્પીડ પર જ ચાલતું હોય છે તેવું જણાવ્યું હતું. સુરતમાં સિટીમાં હેલ્મેટના કાયદાને નાબૂદ કરવા માટે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટે મુખ્યમંત્રી અને સુરત પોલીસ કમિશનરને લખ્યો પત્ર. સુરતના સિટી વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક અને ખાડા ખોદાયેલા છે, તે તંત્ર જોતું નથી. ત્યારે સુરત સિટી વિસ્તારમાં મોટરસાયકલ 30 થી 40 સ્પીડ જ ચાલતું હોય છે. ત્યારે સિટી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો નાબૂદ કરવાની વાત કરી હતી. ત્યારે સિટી પોલીસ વિસ્તારમાં હેલ્મેટના કાયદાને ફરજિયાત કરવા માટે કલ્પેશ બારોટે પત્ર લખ્યો છે. જે રીતે આજે સમગ્ર સુરત શહેરની પ્રજા એક ભયના માહોલમાં જીવી રહી છે, જ્યાં જોતા પોલીસ જવાનો ખડે પગે ઊભા રહ્યા છે. મને એવું લાગે છે કે સરકાર કોઈના કોઈ બાને પૈસા ઉઘરાવવા માટે નીટ નવા કાયદા બહાર પાડીને પોલીસ આગળ ધરીને પ્રજા પાસે પૈસા ઉઘરાવવાનું કામ કરી રહી છે. હેલ્મેટના કાયદાનો વિરોધ નથી કરતા, પરંતુ હું એવું માનું છું કે જે લોકો સિટી વિસ્તારની બહાર રોજીરોટી કમાવા માટે જતા હોય એ લોકો માટે હેલ્મેટ ફરજિયાત હોવી જોઈએ, નહીં કે સિટી વિસ્તાર માટે. આપ જોઈ શકો છો સુરતના કોઈ પણ ખૂણમાં જાઓ તો સુરત મહાનગરપાલિકાનું ભ્રષ્ટ તંત્ર ખાડા ખોડીને ખુલ્લા મૂકી રહી છે. બીજી બાજુ મેટ્રોનું કામ સમગ્ર સુરત શહેરમાં ચાલી રહ્યું, આખા શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે. ત્યારે હું એવું માનું છું કે 30-40થી વધુ સ્પીડથી કોઈ વાહન આ સુરતમાં ચાલતું નથી. હેલ્મેટનો કાયદો હાઈવે પર હોવો જોઈએ કે જે સિટી વિસ્તારની બહાર જતા હોય કે એ લોકોની સુરક્ષા માટે હેલ્મેટ ફરજિયાત છે. પરંતુ શહેરી વિસ્તારમાં જે રીતે આ હેલ્મેટના કાયદો અમલ કરાવવામાં આવે છે, બીજું કે ISI માર્કનું હેલ્મેટ હોવું ફરજિયાત છે. ત્યારે પોલીસના ડરને કારણે લોકોને જ્યાં જુઓ હેલ્મેટ વેચવા ઊભા રહી જાય છે અને પબ્લિક પોલીસના ડરના મારે ગવર્નર હેલ્મેટ ખરીદી કરીને પોલીસથી બચવા માટે હેલ્મેટ ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આજે સરકારને મેં રજૂઆત કરી છે કે આ જે હેલ્મેટનો કાયદો છે એને શહેરી વિસ્તારમાંથી નાબૂદ કરવામાં આવે અને હાઈવે પર જે લોકો વાહન લઈને જતા હોય, ટુ વ્હીલર વાહન ચાલકો, એ લોકો માટે હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. અને આજે મેં રાજ્યના મુખ્યમંત્રી અને સુરતના પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે આમાં થોડી છૂટછાટ શહેરી વિસ્તારમાં આપવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.